તો જે પ્રકારે ટ્રેન્ડ સામે આવી રહ્યા છે, રેકોર્ડ બ્રેક ટ્રેન્ડ સામે આવી રહ્યા છે, જેમાં અત્યારે જે સામે આવી રહ્યા છે આંકડાઓ તે છે ખરેખર ચોંકાવનારા। 199 સીટો પર એનડીએ આગળ ચાલી રહી છે। મહાગઠબંધનની સીટ ટ્રેન્ડ્સ પ્રમાણે પણ લગાતાર ઓછી થઈ રહી છે। હમણાં 43નો આંકડો હતો તે પણ 39 પર પહોંચી ગયો છે। એટલે ચોક્કસ એવું કહી શકાય કે આ બિહારનો જે ફેસલો સામે આવી રહ્યો છે તે એનડીએના સદંતર પક્ષમાં છે। ત્યારે આજે જે દિવસ દરમિયાન એનડીએ તરફથી વાયદાઓ કરવામાં આવ્યા હતા અને વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો તે સાચો પડતો દેખાઈ રહ્યો છે। આપ જોઈ રહ્યા છો અત્યારે અમે ગ્રાફિક્સના માધ્યમથી આપણે બતાવી રહ્યા છીએ અત્યારની લેટેસ્ટ સ્થિતિ। તો એનડીએ 199 બેઠક પર આગળ ચાલી રહી છે, જ્યારે કે 39 બેઠક માત્ર પર મહાગઠબંધન અને અન્ય જે છે તે 5 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે। તો જે પ્રકારે અત્યારે ચિતાર સામે આવી રહ્યો છે, ભલે સીટો જે જીત્યા છે તે સામે નથી આવી રહી, પરંતુ જે રૂઝાનો સામે આવી રહ્યા છે તે પણ સ્પષ્ટ રીતે સંકેત આપી રહ્યા છે કે આ વખતે બિહારમાં એનડીએ ગઠબંધન જે છે તેને પ્રચંડ જીત હાંસલ થઈ છે અને આંકડાઓ કંઈક આ જ પ્રકારે બતાવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો એનડીએ ગઠબંધનને 190 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે કે મહાગઠબંધન જેની સીટ લગાતાર ઘટી રહી હોય તેવું લાગી રહ્યું છે। જોકે શરૂઆતી જે ટ્રેન્ડ સામે આવી રહ્યા હતા ત્યારે મહાગઠબંધન દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ તો માત્ર શરૂઆતી ટ્રેન્ડ્સ છે, આગે આગે દેખો હોતા હે ક્યા। પણ જેમ જેમ આ ટ્રેન્ડ્સ વધુ ને વધુ એનડીએ તરફી આવવા લાગ્યા ત્યારબાદ એ સ્પષ્ટ થઈ ગયું કે મહાગઠબંધન જે છે તે કારમી હાર તરફ છે। એમાં પણ સૌથી વધારે ખરાબ પ્રદર્શન કર્યું હોય તો તે છે કોંગ્રેસે। કોંગ્રેસ સારી એવી સીટો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયું છે। કોંગ્રેસ જે આટલી મોટી પાર્ટી હોવા છતાં પણ તેણે જે પ્રકારનું પ્રદર્શન બિહાર ઇલેક્શનમાં લગાતાર કર્યું છે તે ખૂબ જ નકારાત્મક છે। બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો આ 14મી નવેમ્બર ખૂબ જ મહત્વની સાબિત થઈ છે એનડીએ માટે, કારણ કે જે ટ્રેન્ડ સામે આવી રહ્યા છે તે એનડીએ તરફી છે। ફરી એકવાર આપણે જણાવી દઈએ, આપ જોઈ રહ્યા છો જે મેપ આપણે બતાવી રહ્યા છીએ તેમાં 199 બેઠકો પર એનડીએ આગળ ચાલી રહી છે, જ્યારે કે મહાગઠબંધન 39 બેઠકો પર આગળ ચાલી રહી છે। હમણાં જ 5 મિનિટ પહેલા 43 બેઠકો પર આગળ ચાલી રહી હતી, તે લગાતાર ઘટતી જઈ રહી છે। ટ્રેન્ડ જેમ જેમ વધુ ક્લિયર થઈ રહ્યા છે તેમ તેમ મહાગઠબંધનને ઝટકા પર ઝટકા લાગી રહ્યા છે। તો એનડીએ જે છે તેણે અદ્ભુત પ્રદર્શન કર્યું છે અને જે પ્રકારે પ્રચાર કરવામાં આવ્યો હતો, જે પ્રકારે વાયદા કરવામાં આવ્યા હતા તે લોકો સુધી પહોંચ્યા હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે, કારણ કે અત્યારે જે પરિણામો સામે આવી રહ્યા છે તે સીધી રીતે એનડીએ તરફી હોય તેવું દેખાઈ રહ્યું છે। મહાગઠબંધન લગાતાર હાર તરફ 39 બેઠક થઈ ગઈ છે। હવે જો ટ્રેન્ડ્સ વધુ સ્પષ્ટ થાય તો તેમાંથી પણ આ બેઠકો ઘટે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી અને અન્ય જે છે તે 5 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે। જો કે જનસુરાજ પાર્ટી જેણે ખૂબ જ કારમાં પરાજયનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે જનસુરાજ પાર્ટી એક પણ બેઠક પર આગળ નથી ચાલી રહી। પ્રશાંત કિશોર કે જે પ્રખર રણનીતિકાર ગણવામાં આવે છે, પરંતુ તેઓને નિષ્ફળતાનો સ્વાદ ચાખવાનો વારો આવ્યો છે। આ